ગઈ છે જિગ્નેશભાઈ મેવાણીની આગેવાનીમાં. તેમણે એવું કહ્યું છે કે આ છેલ્લી યાત્રા નથી, આવી યાત્રાઓ 2027 સુધી નીકળશે, જ્યાં સુધી ભાજપની સરકાર અમે પાડીએ નહીં ત્યાં સુધી આવી. અમિતભાઈ ચાવડા અત્યારે એમ પણ કીધું છે કે ભાજપ માત્ર રાજકીય રસ ખાટવા અત્યારે યાત્રા. મારે આ પ્રશ્નને આજે રાજકીય સ્વરૂપ નહોતો, પણ આપણે પ્રશ્ન પૂછ્યો એટલે મારે એનો જવાબ આપવો છે કે છેલ્લા 28 વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટેલી સરકાર શાસન કરે છે. કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે. ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું. લોકોની સુખ શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં. છાશવારે કર્ફ્યુ થતી હતી. વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાનો નથી. અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે. અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી. ને મને ગુજરાતની જનતા પર ભરોસો છે, વિશ્વાસ છે. અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે, એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી. પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે. રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે. ત્યારે કોઈ પણ ઘટનાને લઈને, ઘટના બની હોય દુઃખદ હોય, હું આજે પણ કહું છું, સ્વીકારીએ છીએ. આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માંગ્યા છે. ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંદૂક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દીવા સ્વપ્ન જોવે છે. ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મૂકવા દે. મને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે. ભૂતકાળનું ગુજરાત હજી અમે ભૂલ્યા નથી. એ ભૂતકાળ રાજકોટનું પાણી વગરનું રાજકોટ હતું. એ ભૂતકાળ ઇલેક્ટ્રિક વગરનું રાજકોટ હતું. લાઇટ નહોતી મળતી. એ ભૂતકાળમાં બહેનો દીકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી. એ પ્રકારની ગુંડાગર્દીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત કર્યું છે ને ગુજરાતે પોતાની સરકાર બનાવી છે, જનતાની સરકાર છે. આજે લોકો માટે સુખાકારીના કામ કરી રહ્યા છીએ. એટલા માટે હું વિનંતી કરું છું કે ક્યારેય કોઈ શહેરની કે કોઈ વિસ્તારની એક ઘટના બની હોય એના આધારે આખા શહેરને બાનમાં લઈને એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. એની શાંતિ ડોળવાની જરૂર નથી. લોકો નક્કી કરશે આવનારા દિવસોમાં કે કોને સત્તા પર બેહાડવા. એ જનતાનો પ્રશ્ન છે. પણ હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતની જનતાના આશીર્વાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને મળ્યા છે ને મળતા રહેવાના છે. ભ્રષ્ટાચાર શબ્દ કોંગ્રેસને પહેલા તો શોભતો જ નથી. એ બધા ઘડા ભરેલા હતા કોંગ્રેસના ભ્રષ્ટાચારથી. રોજ સવારમાં ઉઠીને એક નવો કાંડ કોંગ્રેસની સરકારમાં આવતો હતો ને તમે બધા પણ લખતા હતા, અમે પણ વાંચેલા છે. એટલા માટે કોંગ્રેસ ભ્રષ્ટાચાર માટેની વાત કરે અને કોંગ્રેસના વડવાઓ હજી અડધા જેલમાં છે, હજી અડધા કોર્ટના ચક્કરો કાપે છે અને હજી કોંગ્રેસના નેતાઓની ઘરે કરોડો રૂપિયા રોકડા મળે છે. એ કોંગ્રેસ અમને ભ્રષ્ટાચારની વાત શીખવાડવા નીકળે છે. એ કોંગ્રેસ કયા મોટા લોકો પાસે ભ્રષ્ટાચારની વાત કરે? એટલે કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટ છે. એ આખી ભ્રષ્ટાચારથી ખડાયેલી પાર્ટી છે. એટલા માટે આ પ્રકારના એમને દીવા સ્વપ્ન આવતા જે નાટક કરે છે. આપણે ગઈકાલે જોયું સલમાન ખુરશીદે જે દેશની જનતા માટે નિવેદન આપ્યું છે, જે પ્રકારે ભાગલા પાડોને રાજ કરો, દેશમાં એક ચોક્કસ કોમ્યુનિટીને ઉત્સાહિત કરી પ્રેરિત કરીને દેશની જનતા પર જે પ્રકારના ઘાવ લગાડે છે, લોકશાહી અને બંધારણની વાત કોંગ્રેસના મોઢે ફોકતી નથી. એટલા માટે મારે આજે વાત કરવી છે કે બંગાળની અંદર ચૂંટણીઓ પછી જે પ્રકારે પરિસ્થિતિ થાય છે પણ આપણે એક વખત અભ્યાસ કરીને લખજો કે જે પ્રકારે લોકશાહીનું કતલેઆમ થાય છે, જે પ્રકારે કોંગ્રેસના લોકો દ્વારા અત્યાર સુધી દેશમાં ચલાવવામાં આવ્યું છે, એમાં અનેક વાતો કોંગ્રેસની છે. દેશની જનતાએ કટોકટીના કાળા દિવસોને પણ નથી ભૂલી અને ઇન્દિરાજીના શાસનમાં કોંગ્રેસે એમની સત્તા ટકાવી રાખવા માટે અનેક રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદેલા દાખલા એ દેશની જનતા ભૂલી શકી નથી. ભરતભાઈ, તમે એવું કીધું કે કોંગ્રેસના શાસનમાં ગોળીબાર થયો. કોંગ્રેસ એવું કહે છે કે ભાજપનું શાસન આવ્યું ત્યાર પછી એકવાર જે અગ્નિકાંડ થાય છે, ભાજપ એક પણ પ્રકારના કડક પગલા લેતી નથી. જેની મુખ્ય અરે આપની વાત કરું, કોંગ્રેસના સમયમાં ખેડૂતોએ વીજળી માંગવા માટે ગાંધીનગર કૂચ કરી હતી અને આજે પણ ગાંધીનગરની ધરતી પર 18 થી વધારે ખેડૂતોની ખાંભીઓ છે. એ કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના સીમ ચોરી થતી હતી. પાકેલો ઉત્પન્ન થયેલો પાકને લઈ શકતા નહોતા. સૌથી વધારે આ દેશના રાજ્યના ઇતિહાસમાં સીમ ચોરી થઈ હોય તો કોંગ્રેસના શાસનમાં થઈ હતી. સૌથી વધારે એ વખતે ગુંડાગર્દી થઈ હોય, સૌથી વખતે જેલ બંધ કરવી પડી હતી પોરબંદરની. ત્યાં બોર્ડ લાગતા હતા કાયદો અને વ્યવસ્થા અહીંથી ચાલુ થાય છે. ધારાસભ્યોના ખૂન થયા છે કોંગ્રેસના સમયમાં. હું એમાં પડીશ તો બહુ લાંબુ થશે. પ્રધાનોના ખૂન થયા છે, કોંગ્રેસના ધારાસભ્યોના ખૂન થયા છે. 15મી ઓગસ્ટના તહેવાર ઉપર ખૂન થયા છે. એ કોંગ્રેસ અત્યારે ગુજરાતને સલાહ દેવા નીકળી છે. કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ
એ ગુજરાતની જનતાની વચ્ચે છે. સમય આવે ત્યારે જનતા એમને બતાવશે. ગમે તે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી મેં ફરી વખત કીધું કે રાજકોટ એ રંગીલું રાજકોટ છે અને ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતના વિકાસમાં રાજકોટનું ખૂબ મહત્વનું યોગદાન છે. અને એટલા માટે જ રાજ્ય લેવલના કાર્યક્રમની શરૂઆત આવતીકાલે અમારા સૌ આગેવાનો રાજકોટના આંગણેથી કરે છે. રાજકોટ માટે ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં પણ અલગ પ્રકારનું સ્થાન છે. ત્યારે રાજકોટની આ રંગીલા રાજકોટની ઓળખને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરશે તો રાજકોટની જનતા અને ગુજરાતની જનતા એને ચલાવશે નહીં. અગ્નિકાંડ વિશે શું કહેશો? એક બાદ એક કે જે તપસ્વીના હોય રાજકોટનું ટીઆરપી હોય. મેં પહેલા કીધું કે કોઈ પણ ઘટના બની હોય એ ઘટનાની તપાસ થાય, એની ઉપર કડકમાં કડક ન્યાય થાય. આપણે વાત કરીએ એટલા માટે મોરબી કાંડની હું વાત કરું, કોંગ્રેસની નીતિઓની વાત કરું કે કોંગ્રેસના લોકો જ્યારે કોઈ કાંડના પીડિતોને ન્યાય પામવા માટે નથી હોતા, એનું પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે, રાજકીય રોટલા સેટ કરવા માટે કામ કરે છે. મોરબીની અંદર જે દુર્ઘટના બની એની અંદર કોંગ્રેસે જ વકીલ રખાયા છે. કોંગ્રેસની માનસિકતાવાળા વકીલ વારંવાર કોર્ટની અંદર હાજર નથી રહેતા. આપણે સરકારી વકીલની પણ પ્રેસ કોન્ફરન્સ જોઈએ છે હમણાં. ન્યાય અપાવો હોય તો કેમ તમે કોર્ટમાં હાજર નથી રહેતા? એક બાજુ પ્રજાની વચ્ચે ન્યાયની વાત કરો છો અને બીજી બાજુ આ ઇસ્યુ લાંબા ચાલે, કોઈ પણ ઘટનાને પીડિતોના ખભે બંદૂક રાખી અને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને ગુજરાતની જનતા